એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ। નજર કરીશું મહત્વના સમાચાર પર। હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું છે। સોલન જિલ્લાના કાસોલીમાં ગઈકાલે 80 mm વરસાદ નોંધાયો। હવામાન વિભાગે ઉના, બિલાસપુર અને કાંગડા જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી રાજ્યના હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે। હાલ ચોમાસાની તીવ્રતા ઘટી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં રવિવાર સુધી મધ્યમ વરસાદની વકી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા છે। ટ્રમ્પના નવા ટેરિફની ધમકી વચ્ચે સેન્સેક્સની શરૂઆતના કારોબારમાં 200 પોઈન્ટથી વધુ ઘટીને 80,810 પર ખુલ્યું। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના છોટા બાગરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે રાજ્યના 13 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ગંગા, યમુના અને બેતવા જેવી મુખ્ય નદીઓ પ્રયાગરાજ અને વારાણસી સહિત અનેક સ્થળોએ ભયજનક સપાટી ઉપર વહી રહી છે। કર્ણાટકના રાજ્ય પરિવહન નિગમોના કર્મચારીઓ આજથી અનિશ્ચિત હડતાલ શરૂ કરી રહ્યા છે, જેને કારણે બેંગલુરુના અનેક મેટ્રો સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી। ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું। ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને JMMના વડા શિબુ સોરેનના તેમના વતન ગામ નેમરા રામગઢમાં અંતિમ સંસ્કાર પહેલા મોહરાબાદી, હરમુ અને શાહજાનંદ ચોક પર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા। મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી ખાતે ધર્મશાળા રાખીને જુગાર રમી રહ્યા હતા। અંબાજી ખાતે જુગાર રમતા 28 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।